વધતા વાહનોને કારણે અમદાવાદની અંદર મુંબઈ જેવી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે। હાઈરાઇઝ બિલ્ડિંગમાં બેઝમેન્ટ પાર્કિંગ સાથે પોડિયમ પાર્કિંગની મંજૂરી। શહેરમાં બહુમાળી ઇમારતોની અંદર રહેતા રહીશોના વાહનો જાહેર માર્ગ ઉપર પાર્ક ન થાય તે માટે એક અથવા બે બેઝમેન્ટ સાથે બહુમાળી ઇમારતમાં પોડિયમ તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવશે। જે પણ મિલકતની 4000 ચોરસ મીટર કરતાં વધુ પ્લોટ એરિયા હશે અને 25 મીટરથી પણ વધુ ઊંચાઈ હશે તે એકમોને મનપા મંજૂરી આપશે। હાલમાં શહેરના 7 ઝોન પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાં 12, દક્ષિણ પશ્ચિમમાં 4 તો પશ્ચિમ ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 1 ઇમારતને મંજૂરી આપવામાં આવી છે। 7 ઝોનની અંદર ટોટલ 22 ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે। એમાં સૌથી વધારે સુવિધા નોર્થ વેસ્ટ ઝોનની અંદર 12 પ્રોજેક્ટ છે એને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે અને ત્યાર પછીના ક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એની અંદર 4 આપણે વાત કરીએ કે બિલ્ડિંગોને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે। આમ પોડિયમ એ અમદાવાદમાં એક નવો કોન્સેપ્ટ છે। ટ્રાફિકની સમસ્યા સોસાયટીની બહાર વાહનોનું પાર્કિંગ ઓછું થઈ શકે, તદુપરાંત પોડિયમનો સોસાયટી પોતે ઉપયોગ પણ કરી શકે એ માટે અમદાવાદ મહાનગરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવી સ્કીમોને પણ મંજૂરી આપવામાં આવી છે।